એટલે આમાં આમાં કેવું છે, ઘણા નથી કહેતા ગંગાજીમાં નાહી લઈએ એટલે કે પાપ બળી જાય. તો અહીંયા ગંગાને કાંઠે રહેતા છે, રોજની ધૂપકા દેતા હોય, એમ પાપ બળી જાય. એ બધી મનાવવાની વાતો છે. એના માટે બાપુ સમર્પણ જોવે, સમર્પણ ત્યાગ જોવે. ત્યાગ વિના બાપુ કાંઈ છે નહીં. કાંઈક તમારા અંદરથી છૂટે ને એની જ મજા છે, બાકી બધી વાતો ખોટી છે. એમાં એક અમારે ધરતીકપની ફરમાઈશ છે, એક ધરતીકપની વાત લઈ લઉં, પછી મને ખબર છે આગુ પાછું થાય છે, એટલે હવે માપ આવી રહ્યું બધાનું. અને ધરતીકપ ક્યારે આવ્યો હતો, કેટલા વાગે આવ્યો હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, ક્યાં એનો લાવારસ નીકળ્યો અને ક્યાંથી હાલ્યો એની તમને યાદી. અમારે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ટીકર ગામનો એક રબારીએ બાપુ આ વાત લખેલી. આ છે નહીં આ દુનિયામાં, પણ એ ભીખાભાઈ નામ એનું, અને સરસ મજાની બાપુ સંતવાણી કરતો. એને બાપુ આ ધરતીકપ થયો ને પછી એને લખ્યું ઈ કે 26મી જાન્યુઆરી હમણાં આવે જ છે, જો હાલી આવે તૈયારી જ છે. 26મી જાન્યુઆરી 2001ની સાલ ને તેથી હતો શુક્રવાર. સવારના 8:46 ધરતીને આંચકો લાગ્યો અને એનો આંચકો હતો 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો. એનો લાવારસ નીકળ્યો કચ્છમાં ભુજ શહેરથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડીને લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુ આંચકો હાલ્યો. ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની તમને યાદી કરાવું થોડીક. જો મોજ આવે તો તાલી પાડજો, કારણ કે હવે બધા થાક્યા હોય એવું લાગે. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજને લીધો ભરડો, અંજારને આંટો ફરી ખીડોઈ નાખ્યું, ખખડાવી ભચાવને કર્યું ભાંગીને ભૂકો, રાપણને રમ ઢોળતો સામે ખ્યાળીને નોરવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે તે મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે જડી બોલાવતો હલારનો પકડ્યો હાથ, બહુ ધૂણાવી બારાડી જૂનાગઢિયા લીધા ઝપટમાં, ડોલાયો દક્ષિણનો દરિયો, ત્યાંથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યો ઓલોવી નોરવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. વલભીપુર માંથી વસુટો ગોહેલવાડમાં ગુંજાણો, પોણા ભાગનું લીધું પાલીતાણા, બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો કાઠિયાવાડ કમકમ આવતો, રાજકોટમાં રેલાનો 8 નંબર ઓડે અર્થણાનો ચોટીલા હોરો થઈ સાયલાને કરી શાન લીમડીને મારતો ગયો લપાટ, ધોળકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચના ઉડેડા ભમરા, સુરતને કરી શાન વાપી નાખ્યું ઓલોવી નોરવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. વાપી માંથી વસુટો અમેરિકા જતા હળાથી પાછો પરવડ્યો પાકિસ્તાનમાં, કરાચીના ઉડાડ્યા કાગડા દીવાડાટી ડોલાવતો વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ, સાણંદ સોસરો થઈ લખતરને લગ ભગાવતો વઢવાણના પાડ્યા વાટ જોર કરી જોરાવનગર માથે મનાણો, રતન પર રમડોળતો સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો, ઝાલાવાડ માથે ચકડ બોલાવતો ધાંગધ્રાને ધ્રુજાવતો હળવદ નાખ્યો હલબલાવી, રણની ટિકિટને ટાળતો સરા સોસરો થઈ દુધીના દેવળે દર્શન કરતો ખાટડીને કકડાવતો, મૂળીમાં જે મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીકળ, ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા ભણે ફીકો રબારી, કેમ કર્યું કીર્તન. એવો બાપુ ધરતીકપ આવ્યો ને, હા નહોતો હમાતો હા કોઈ 15 વર્ષથી સંબંધ બગડી ગયા હતા ને, ધરતી આમ કે આમ આંસકો માર્યો ને એક તે પેલા રાંધીને ખાવા માંડ્યા. આપણને કે સમાધાન કોણ કરી ગયું? ફરતા ગામના મથ્યા તોય નહોતા હારતા. અને પછી ઓલો સર્વે કરવા નીકળ્યા એ કે જેને નુકસાન થયું ને કે ગવર્મેન્ટ થી સહાય મળે છે. અમુક રાતે ઉભા થઈ વંડીઓ મીડિયા પાડવા. બોલો હજી આ ધરતીકપ થયો ને બીજે દી તો મીડિયા ખોટું કરવા, અને એ વંડીઓ હજી પડી છે. તમારે જોયું હાલો મારી ભેગા. કોઈને ડર જ નથી મારા રામ. એ તો હાકડીમાં આવો ત્યાં બધા ખરાબ બપોરે ધૂન બોલતા હતા શ્રી રામ જય. મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં, કપાણે જ ભજવાશે. હરી તો બાપુ ઈશ્વર દયાળુ છે. તમે વિચાર કરો કે આ ધરતી આમ હલી તેને કદાચ આમ કે નામ ગલોટિયું ખાઈ જયું તો શું કરત? અરે કચ્છમાં અમે અમારે બેનું દીકરીઓ કચ્છમાં ઘણા હગા છે. અમે કચ્છમાં ગયા હતા ને ભાઈ, ઈ જે અમે ચિત્ર જોયા છે ને, આપણો આજે બાપુ રૂવાડા ઉભા થઈ જાય. અને આપણે ઈશ્વરને કહે કે મારા બાપ
આ હુકા વાય લીલું હળગે બધાય નો ગુનેગાર હોય, કઈક દયા રાખજે. અમે ભુજના બસ સ્ટેન્ડમાં જતા હતા, ભુજના શમશાન પાસેથી બસ નીકળીને આ ડમફરિયા બાપુ પાણા ખાલી કરે, આમ અત્યારે કરીને પાણા જેમ ખાલી કરે ને એમ બાપુ શમશાનમાં મરદા ખાલી કરતા અમે જોયા હતા. શું કરી શકો? કાંઈ ન થાય બાપુ. એક આમ ઈશારો કરે ને ત્યાં તમારું દુનિયાનું હતું નહોતું થઈ જાય. તોય તમને મને જો ઈશ્વર ઉપર ભરોસો ન હોય તો બાપુ અભાગ કહેવાય ને. જેટલું થાય એટલું ભજન કરો. મરી જવાનું છે, ભલે કપાણે મરી હારા મરી, એ તો એને જોવાનું છે, પણ કાંઈક દયા જેવું તો હોવું જોઈએ ને ભલા મને. એક આપણા ઘરમાં એક કૂતરું હોય તો એને બિચારાને તમારી જ આશા હોય ને એક તમે જો બટકું રોટલો એને ન નાખી શકો. માગણ આવે ને ડેલી વાડે કરે, આગળ જાઓ, આગળ 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 ઠેઠ સુધી તારા જેવા છે, ચા જાય આગળ. એક બટકું રોટલો દે, ચા મરી જા. પણ નથી થતું. આ આંગણે બંધાવો પરબડી, પંખી પાણી પી જાય, કોક દી આવે હંસલો, તેથી પરબડી પવિત્ર થાય. બાપુ 24 કલાકમાં એક વખત મારો નાથ તમારી મારી ઝૂંપડી આવે છે ને આવે છે, પણ આપણને દેખાતું નથી. એટલે સવારામ બાપા એક છેલ્લી કડીમાં કહે છે, ઉલટા પવનમાં આનંદ વર્ત્યો રમવા દિન રાત, દાસ સવો ફૂલ કરજે ચરણે અંબિકે ને કરીએ સવારામ બાપાએ ચોખ્ખી વાત કરી કે હું ઈશ્વર તો રાત નથી ભેગા રમતા, પણ મને કોઈક પૂછે તો હું સરનામું દઉં ને, મને કોઈ પૂછતું જ નથી. સંતોના તો રુદિયા રોયા છે. સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કયું ન માને, મૂર્ખો ગણી મને મારે છે, લાતું નથી રહેવાતું, હવે નથી રહેવાતું. જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે, માયલો ભીતળ જલે. અમરમાની વાણી કે હાલ રે ફકીરી મારી દેવાંગી, વિના બીજું કોણ જાણે. સંતો તો રોયા છે, આપણને આંખ નથી ઉગડતી ભલામણા. એટલે સવારે મેં બાપુ છેલ્લે કીધું, એ એવા ઘાયલ ગાને વખાણે વખાણે રે એ ખોજો તો તમને તમને ખબર્યું રે પડે. એ એવો ગુરુગમ પ્યાલો
સતગુરુ મહારાજની ઉમિયા માત કી. બધાએ શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર. કઈ ભૂલચૂક થયો તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ. દાદા લક્ષ્મીપુરા ગામ આપનો ખૂબ ખૂબ આભાર માને છે. ક્યાંય અમારા વતી સાદી જાઓ ને તમને ક્યાંય તકલીફ પડી હોય તો બે હાથ જોડી અમે તમારી માફી માંગીએ છીએ. એક કલાકાર તરીકે નહીં પણ તમને એક વડીલ તરીકે અમે તમારી માફી માંગીએ છીએ. તો કદાચ ક્યાંય તકલીફ પડી હોય તો માફ કરજો. હવે દરેકને વિનંતી છે કે અહીંયા દાદાની આરતી કરવી છે અને દાદાના હાથે કરાવી છે. તો દરેકને વિનંતી પોતાની જગ્યા પર ઉભા થઈ